હવે બધા રેડી થઈ ગયા છે. કોઈક અમુક શૂઝ લે છે, અમુક પાણીની બોટલો રેડી થઈ ગયા છે. હાલો. ગાડીમાં જગ્યા નથી મળી, હવે જોવો એનું મોઢું. બીજી ગાડી વાળા માણસો આવી ગયા છે. ચાલો હવે બધા બેસી ગયા છે. હવે આપણે ઉપડવાનું છે. ડાયરેક્ટ સુવાલી ઊભી રહે ગાડી. ગમે નહીં ને આમ દૂધિયું શાક હોય કે નહીં એટલે મોઢું આમ હોય. ચંપલ જોવો, મોઢું જોવો, બીજા ઓઇલની ફેક્ટરીમાંથી કામ કરીને આવ્યો હોય સીધો. એટલે હું આ પહેરીને આવ્યો છું. આ બધા અત્યારે પહોંચી ગયા છે સુવાલી. બધા વોલીબોલ રમે છે અને આ જો બોલ છે ને છેક આમ લેવા ગઈ છે તારા. થાકી ગઈ છે ને આજે તો ઘરે છે ને વહેલી ઉઈ જવાની છે. આપણું પગ દાબી દે અને અંકુર બામ લગાવી દે. આયા અંકુરિયો ઉભો આયા બતાવો તો આ જો આમ બેઠા
હા સરસ. આનો ઘરવાળો છે ઉભો રાજી થઈ જાય લેવા ગઈ ને એમાં કે આ શરીર તો ઉતરશે હવે. બોલ જતો રહ્યો હતો અને જો આ મેડમ લેવા ગયા છે અને આપણે વરસાદ આવવાની તૈયારીમાં છે. હવે ભાગવું પડશે. ફૂલ વરસાદ આવવાની તૈયારીમાં છે. જો બરાબર કાળું થઈ ગયું છે અને આ બધા ભાગે છે હવે વરસાદના. આ એના ઘરવાળાની રાહ જોવે છે પણ એનો ઘરવાળો ગાડી લેવા ગયો છે. ક્યારની જોઈ થઈ છે. એનો ઘરવાળો છે પલ્લી બાજુ મેદાનમાં રમે. જો ચાલુ વરસાદમાં છત્રી કાગડો થવાની તૈયારીમાં છે. ભાગતા ભાગતા આવી રહ્યા છે બધા અને સુવાની ફૂલ વરસાદ. બીચ ઉપર ફરવા આવ્યા છીએ. આજનો સારો વરસાદ છે તો આપણે વરસાદને એન્જોય કરીએ. અમે એન્જોય કરવા ગયા તો વરસાદ રહ્યો. હવે અમે બધા બધા બીજા એન્જોય કરે છે. હવે અમે સુમાલીથી ઘર બાજુ જઈ રહ્યા છીએ આ વરસાદની મજા લઈને. અને એક જ છોકરી એવી છે આ એક જ છોકરી એવી છે રેનકોટ લઈને આવી 30 રૂપિયા વાળો. સુવાલી આવ્યા હતા પણ હેરાન થયા છે અને ખાસ કરીને અંકુર જે ખાસ ધારા માટે આવ્યો હતો પણ પલળી ગયો છે અને આ 30 રૂપિયાનું જબલું પે વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને હવે બધા પોતાની ગાડી તરફ ક્યાં ભાગે છે? હા, પોતાની ગાડી તરફ હવે બધા ભાગી રહ્યા છે. જો પબ્લિક દોડતું ભાગે છે બધા.
પાછળ એક ઘણું પબ્લિક આવે છે હજી. આ બે થાકી ગયા છે હાવ બીચ ઉપર, કેમ કે બહુ આવેલા બહુ રેમાં. તો હવે લાગે છે કે આ બધા હવે હવે લાગે છે આ ઘરે જઈને કે બાપુની પાસે બામ સોળાવશે. આ બધાને જો ઘરે જવાની એટલી બધી ઉતાવળ છે ને કે ગાડીની આજુબાજુમાં માખું મણમણતી હોય ને એવી રીતે મણમણવા માંડ્યા છે આ બધા. જો એટલી ઉતાવળ છે આ બધાને, માખુની જેમ ભૂખ લાગી છે તો બસ હવે ગાડી ડાયરેક્ટ ખાવા તરફ ઊભી રહે. આર્ય માટે લીધું છે નાના ભાણા માટે, અને આને ઘર લગી પુગાડવાની જવાબદારી મારી છે. અને હાથવે છે મોટો ભાણો, દિનેશભાઈનો ભાણો, દિનેશભાઈ નરસિંહભાઈ ભીમાણીનો ભાણો, મોટા આંગળિયા. ભોગવવું પડ્યું આજે, આ જગ્યાને ઘણું ભોગવવું પડ્યું આજે. હા ખાવા બેસી ગયા છે બરાબર ને. આમ જો આ કેમ અંદર ગયો છે? મર્સિડીઝ ના ડ્રાઈવર અમે પાસે એક ઋતિક મોઢામાં બીજો સીન કહું, ઋતુ કે વીઆઈપી રોડ લઈ ગયો કે સિગ્નલ કેટલા નડે અને વીઆઈપી રોડ લઈને આમે દંડો પછી મારી વાત તો સાંભળે. પછી બીજું કેવું છે પૂર ઉપર થી જવાનું, મને કે પૂર ઉપર થી જવાનું, મેં કહ્યું ના ના 100 મળે નીચે હવે હવા વહી ગઈ.
અત્યારે અમે લોકો ઘર તરફ રવાના થઈ રહ્યા છીએ. મુસળધાર વરસાદ આવી રહ્યો છે અને આમાં મિત્તલને એના ઘરે જવું છે મિશન રોડ. હવે આપણે આમાં મોકલવી કે ના મોકલવી તમે કોમેન્ટ કરીને જણાવજો. गाइस हम लोग यहाँ पहुंच गए हैं और बारिश ज्यादा जोर शोर से नहीं और पानी भी भर गया है अभी और हम लोग अभी वराछा पहुंच गए हैं. देखो बहुत बारिश आई यहाँ पर वराछा के अंदर सब जगह पानी पानी है. आपके इलाका में कितनी बारिश आई है आप कमेंट कीजिए. धन्यवाद.